ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક અહીં નવો પોઈન્ટ જોશું. આજનો આપણો પોઈન્ટ છે ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, જનરલ. અહીં ડેમો વર્ઝન ખોલી લેશું, ટ્રાન્ઝેક્શનમાં જશું. અહીંથી ફ્રેન્ડ્સ જે જનરલ એન્ટ્રી છે એમાં અહીં તમે ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ એડ કરો. તો સૌપ્રથમ ક્રેડિટ નોટ એટલે શું થાય? એટલે કે અહીં ક્રેડિટ નોટ આપણે જેને આપવાની છે એને ક્રેડિટ નોટ કહેવાય. ત્યાર પછી અહીં ડેબિટ નોટ એટલે કે આપણે જેની પાસેથી લઈ છીએ એને ડેબિટ નોટ કહેવાય. અહીં એક્ઝામ્પલ તરીકે કોઈ પણ વ્યક્તિ આપને 1000 રૂપિયાનો માલ વેચે છે, ત્યાર પછી એના 1000 રૂપિયાના માલમાં ફ્રેન્ડ 100 રૂપિયાની નુકસાની છે, તો આપણે એને 100 રૂપિયા બાદ કરવાનું કહેશું. હવે એ 1000 રૂપિયામાં ફ્રેન્ડ જો જીએસટી લાગેલો હોય તો તમે અહીંથી આ ક્રેડિટ નોટ આપી શકો નહીં. અહીં ઓનલી ફોર પેમેન્ટ કટ ઓફની વાત હોય ત્યારે જ તમે અહીંથી ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ આપી શકો. હવે ફ્રેન્ડ્સ અહીં 100 રૂપિયાના જે આપણે માલ ખરીદો છે એ 100 રૂપિયામાં 1000 રૂપિયામાં 100 રૂપિયાની કટોતી પડે છે. એટલે કે અહીં 100 રૂપિયા આપણે એને બાદ કરીને આપવાના છે, તો એ વ્યક્તિ આપણે ક્રેડિટ નોટ આપશે. એટલે એ આપણે ક્રેડિટ નોટ આપે એટલે એ જે નોટ આપે એ આપણી થશે ડેબિટ નોટ. તો અહીં ડેબિટ નોટ તમારે એડ કરવાની રહેશે. તમે જેટલાનો માલ વેચ્યો હોય એ વ્યક્તિનું અહીં તમારે એડ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં ડેબિટ નોટ કરીશું. તો અહીં સૌપ્રથમ પરચેસ લેશું. પરચેસ જીએસટી અહીં 100 રૂપિયા અહીં ડેબિટ કરીશું. ડેબિટમાં તમે જે પાર્ટી પાસેથી માલ લીધો હોય એ પાર્ટી લઈ લેશો. અત્યારે આર્ટિક હું લઈ લઉં છું. અહીં ક્રેડિટ કરીશું. ક્રેડિટ અહીં અધિક કરીશું. એન્ટર કરીને અહીં ઓકે કરીશું. આ પ્રમાણે તમે ડેબિટ નોટ અથવા ક્રેડિટ નોટ નાખી શકો. હવે ફ્રેન્ડ્સ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ એ મેં તમને કીધું. આપણે ફ્રેન્ડ્સ લેવાની થતી હોય તો અહીંયા ડેબિટ નોટ આવે, અને આપણે બીજા કોઈને આપવાની થતી હોય કટ ઓફમાં તો એને ક્રેડિટ નોટ કહેવાય. અહીં સિમ્પલ આપણે આ રીતે યાદ રાખવાનું રહીએ. ક્રેડિટ નોટ એટલે કે આપણે જે પર્સનને કટ ઓફ આપીએ છીએ એને ક્રેડિટ નોટ કહેવાય, અને આપણે કટ ઓફ કરીને પૈસા આપવાના છે ત્યારે આપણે નોટ મળે એને ડેબિટ નોટ કહેવાય. સામેવાળી વ્યક્તિ આપણે સીએન આપે એટલે કે ક્રેડિટ નોટ આપે તો એ આપણી ડેબિટ નોટ થશે, અને આપણે કોઈને ક્રેડિટ નોટ આપી તો એ સામેવાળા માટે ડેબિટ નોટ થશે. આ પ્રમાણે તેનું નોર્મલ એવું લોજિક હોય છે. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું ફરીથી. ત્યાર પછી જનરલ એન્ટ્રી છે. અહીં મેન્યુઅલી ડબલ એન્ટ્રી કરવી હોય ત્યારે જનરલમાં તેની એન્ટ્રી થાય છે. અહીં ઇન્સર્ટ કરીને એડ કરીશું. અહીં જનરલ લેશું. ત્યાર પછી અહીં ટેક્સ ટાઈપ છે તો નન લઈ લેશું. ત્યાર પછી અહીં જનરલ એન્ટ્રી તમારે નાખવી હોય કે કેશ, તમે રોકડા બેંકમાંથી ઉપાડ્યા તો અહીં કેશ લેશું. 12,000 રૂપિયા ઉપાડ્યા છે તો કરીશું. ડેબિટમાં એચડીએફસી બેંક લેશું. ઓકે કરીશું. અહીં ટેબ આપીને ઓકે કરીશું. આ પ્રમાણે તમે મેન્યુઅલી અહીં જનરલ એન્ટ્રી નાખી શકો છો. થેન્ક યુ. આજે આ પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી બીજો પોઈન્ટ આગળ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.